રાજ્યમાં હજુ ચોમાસા માટે રાહ જોવી પડશે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું હાલ મહારાષ્ટ્રમાં અટક્યું છે। મહારાષ્ટ્રમાં જ હાલ સ્થિર થયું છે ચોમાસું। આજથી આગામી 23 જૂન સુધી વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ પડી શકે છે વરસાદ, ત્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની સંભાવના છે। સુરત, તાપી, ભરૂચ, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે જે વરસાદ છે તે મહારાષ્ટ્રમાં અટકી ગયો છે। આજથી આગામી 23 જૂન સુધી વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ચોમાસું અટકી ગયું છે, પરંતુ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદ પડી શકે છે। આ છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની સંભાવના રહેલી છે, પરંતુ ચોમાસું હજુ આગળ વધતું નથી। સુરત, તાપી, ભરૂચ, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ આગાહી કરવામાં આવી છે વરસાદની। अगले 2 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना बताया गया है गुजरात रीजन के लिए। इसमें जो डिस्ट्रिक्ट आज आ रहा है, इसमें बनासकांठा, साबरकांठा, अरवली के लिए दिया गया है उत्तर गुजरात में, और दक्षिण गुजरात में भरूच से लेकर दक्षिण जो जिला है जैसे सूरत, तापी, डांग, वलसाड, दमन, दादरा, नगर हवेली और नवसारी के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ के लिए आज के लिए आइसोलेटेड इक्का दुक्का स्थान में हल्का से मध्यम बरसात का संभावना बताया गया है। अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए बताया गया है।